નમસ્કાર મિત્રો. ગુજરાતમાં દેશમાં એવી ઘટનાઓ સામે આવે અને એ ઘટનાઓને સાંભળી એ ઘટનાઓ પર વિચારી અને સવાલો ઊભા થાય. સવાલો તો ઊભા થાય જ, પરંતુ આપણા રૂવાડા પણ ઊભા થઈ જાય અને હંમેશા એક વિચાર આવે કે શું આપણા દેશની પરિસ્થિતિ દિવસે ને દિવસે આનાથી પણ ખરાબ થતી જશે, કે આપણે દીકરીઓની સુરક્ષાને લઈ અને કઈ હદ સુધી એવી પ્રિકોશન્સ છે એનું પાલન કરવું પડશે કે આપણી દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે. અને સૌથી મોટી વાત, આપણી દીકરીઓ સુરક્ષિત રહે. કારણ કે એવી ઘટનાઓ સામે આવતા આપણું લોહી ઉકળી જાય, આપણને ગુસ્સો બી 2 મિનિટ માટે આવી જાય, આપણે ધરણા પર પણ બેસી જઈએ. હું અહીંયા તમારી સામે વાત પણ કરી દઉં, પરંતુ પછી શું? એ ઘટના પર એક્શન લેવાશે, એ આરોપી પકડાઈ પણ જશે, પરંતુ ત્યારબાદ શું? એ પરિસ્થિતિમાં સુધાર ક્યારે આવશે? દીકરીઓ સુરક્ષિત ક્યારે રહેશે? આજની ઘટના હું તમને કહીશ ને તો તમને તમારા રૂવાડા પણ ઊભા થઈ જશે, તમને ગુસ્સો પણ એટલો આવશે, તમારું લોહી પણ ઉકળવા લાગશે અને તમને એવું થશે કે આવા લોકો દુનિયામાં જીવિત જ કેમ રહે છે? આવા લોકોને જીવન જીવવાનો કોઈ અધિકાર જ ન આપવો જોઈએ. આવો પણ વિચાર એક સમય માટે તમારા મગજમાં ચોક્કસથી આવશે. આજે હું આટલું ગંભીર થઈને શું કામ વાત કરી રહી છું? આવી તો કઈ ઘટના બની ગઈ છે ને ક્યાં બની ગઈ છે? આ બધા જની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં કરીશું, પરંતુ એ પહેલાં આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સાંભળી અને સૌપ્રથમ જેટલા પણ યુવાનો જીવે છે ને અને જે પણ દીકરીઓને ખરાબ નજરેથી જોવે છે ને, એને શરમ તો આવી જ જોઈએ. અને શરમ બી આવી જોઈએ ને એવો સવાલ થવો જોઈએ કે હું એક યુવાન, એક યુવક અને એક મર્દનો જે નેમ પ્લેટ લઈને ફરું છું એને હું લાયક પણ છું કે કેમ? અને મારી ફરજ, હું જે જીવન, એક જીવિત યુવાન, એક યુવક અને એક મર્દ તરીકે જે મારી ફરજમાં આવે છે, એ હું સારી રીતે એને પૂર્ણ કરું છું કે કેમ? એ સવાલ પોતાને એકવાર ચોક્કસથી પૂછી લેવો. કારણ કે તમારી એક ઉંમર પછી પણ જો તમારી હવસ તમે ન સંતોષી શકતા હો અને જો એ જ હવસને સંતોષવા માટે તમારે કોઈ 4 વર્ષની ફૂલ જેવી દીકરીનો ઉપયોગ કરવો પડે ને, તો એકવાર પાણીથી મોઢું ધોઈ લેવાનું, અરીસામાં પૂછી લેવાનું કે મને જીવવાનો અધિકાર છે પણ ખરી કે નહીં? આ ઘટના પૂનાની છે. પૂનાની આ ઘટના, અને આ ઘટનાથી હાલ આખા પૂનામાં ફફડાટ મચી ગયો છે. લોકો છે એમાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો છે ધરણા પર આવી ગયા છે, રોડ રસ્તા પર આવી ગયા છે, સ્ટ્રાઇકો કરી રહ્યા છે અને ન્યાયની માંગણી ઉચ્ચારી રહ્યા છે. હું તમને એક સીસીટીવી ફૂટેજ બતાવું. સૌ પ્રથમ એ સીસીટીવી ફૂટેજમાં એક 65 વર્ષના અધેડ ઉંમરનો યુવક છે, એ 4 વર્ષની ફૂલ જેવી દીકરી છે એને હાથ પકડી અને લઈ જઈ રહ્યો છે. તમે સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો. હા, એ જ બાળિકા છે, આ એ જ ફૂલ જેવી દીકરી છે જેની ઉપર રેપ થયું છે. અને આ 65 વર્ષના અધેડ ઉંમરના યુવકે કર્યું છે. એ 65 વર્ષનો યુવક છે, એ અધેડ ઉંમરનો યુવક છે. આ 4 વર્ષની ફૂલ જેવી બાળકીને હાથ પકડી, બહેલાવી, ફૂસલાવી અને ઢોરને જ્યાં રાખતા હોય, જે પશુપાલન થતું હોય ત્યાં લઈ ગયો અને ત્યાં જઈ એની સાથે રેપ કર્યું. એની હવસ સંતોષી લીધી. હવસ સંતોષી, મન ભરાઈ ગયું એટલે માથામાં એટલું વજનવાળી વસ્તુઓ મારી કે જેનાથી એ વસ્તુ મારતા જ એ જે દીકરી છે એનો જીવ વયો ગયો. અને જીવ જાતા હજી એની દરિંદગી યા ન અટકી તો એણે એ દીકરી છે એને પોદરાનો ઢેર હોય ને એમાં સંતાડી દીધી. એ 4 વર્ષની દીકરી એના નાના નાનીના ઘરે વેકેશન માણવા આવી હતી.
સમર વેકેશન ચાલી રહ્યું છે, બાળકો છે એના એક્ઝામ ખતમ થઈ ચૂક્યા છે અને હવે વેકેશન ચાલી રહ્યું છે અને એ 4 વર્ષની દીકરી પણ વેકેશન માણવા એના નાના નાનીના ઘરે આવી હતી. શનિવારનો દિવસ હતો. એ બારે શેરીમાં રમી રહી હતી અને આ 65 વર્ષના યુવકને, અધેડ ઉંમરના યુવકને એના મનમાં તો શું એવી ભૂખ હવેસની જાગી કે એને 4 વર્ષની બાળિકાને એની ભૂખ સંતોષવાનું એક માધ્યમ સમજ્યું. સવાલ આ એક યુવકનો નથી, સવાલ એ બધા જ યુવકના છે જે કોઈ દીકરીને, જે કોઈ યુવતીને એના બાપની જહાગીર સમજે છે ને કોઈ જ પણ વસ્તુ કર્યા પહેલા વિચારતા નથી કે હું આ કરી રહ્યો છું એનાથી એના પરિવાર પર શું વીતશે. એ બાળિકા છે રમતી હતી, એ દીકરી રમતી હતી, એ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એ રોડ પર ન દેખાણી, એ શેરીમાં ન દેખાણી. એટલે માતા પિતા છે એ સ્વાભાવિક રીતે ગોતવાનું ચાલુ કર્યું. આજુબાજુમાં પાડોશીઓને પૂછ્યું, એ શેરીમાં હાલીને ગોતવા ગયા, પરંતુ એ દીકરી છે એનો કાંઈ અતોપતો નહોતો મળી રહ્યો. તરત જ લોકો છે એને ભેગા કર્યા અને ગોતવાનો પ્રયત્ન કર્યો. સીસીટીવી કેમેરા જોયા અને સીસીટીવી કેમેરામાં એ યુવક છે એ બાળિકાને લઈ જતો દેખાણો. ત્યાં જાય છે એ પશુપાલનની જગ્યાએ, ઢોરને જ્યાં રાખતા હોય તબેલામાં, એ તબેલામાં જાય છે અને દીકરી છે એને શોધે છે, દીકરીને ગોતવાનો પ્રયત્ન કરે છે, દીકરીને ગોતે છે અને ત્યાં જ એની લાશ ત્યાં બતાઈ આવે છે. એ ઢેરામાંથી એની લાશ બહાર કાઢવામાં આવે છે અને તરત જ જે પરિવાર છે એમાં સન્નાટો થઈ જાય છે. પરિવાર તરત જ પોલીસને ઇન્ફોર્મ કરે છે. પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવે છે અને કાર્યવાહી ચાલુ કરે છે. કાર્યવાહી કરતા પોલીસે પણ સીસીટીવી કેમેરા જોયા અને સીસીટીવી કેમેરામાં એ અધેડ ઉંમરના યુવક છે એને જોયો અને એ દીકરીને લઈ જતા પણ જોયો. તરત જ પોલીસે એ યુવક છે એની ધરપકડ કરી અને તેમજ એની પૂછપરછ ચાલુ કરી. પૂછપરછ કરતા જ એ યુવકે એના કારનામા દુનિયાની સામે કીધા, પોલીસને કહ્યા અને એની ભૂલ છે એ સ્વીકારી. આમ તો એનો અપરાધ સ્વીકાર્યો. એનો અપરાધ સ્વીકારતા જ લોકોમાં એટલો બધો આક્રોશ, એટલો બધો રોષ જોવા મળ્યો કે અડધી રાત્રે પણ લોકો પોલીસ સ્ટેશન પર ત્યાં ધરણા પર બેસી ગયા. લોકો છે એ રોડ રસ્તા પર ઉતરી આવ્યા છે, સ્ટ્રાઇકો પર ઉતરી આવ્યા છે. લોકો બેનર સાથે વિરોધ નોંધી રહ્યા છે અને એ દીકરી છે એની માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે. ન્યાયની માંગણી કરતા મહિલાઓ, દીકરીઓ બધા જ રોડ રસ્તા પર છે. પોલીસ કાર્યવાહી કરી રહી છે. એ યુવક છે હાલ પોલીસ કસ્ટડીની અંદર છે. આમાં શું ફેસલો આવે છે, શું સજા એને મળે છે એ જોવું રહ્યું. પરંતુ આ ઘટના સામે આવતા ખૂબ આક્રોશ, ખૂબ રોષ હું વાત કરી રહી છું તો મને પણ થાય છે. કારણ કે 4 વર્ષની ફૂલ જેવી દીકરી ને તમે તમારું ભૂખ સંતોષવાનું માધ્યમ સમજી પણ કેમ શકો છો? એ ફૂલ જેવી દીકરી છે એની માટે તમારા મનમાં આવો વિચાર આવી પણ કેમ શકે છે? તમને શરમ આવી જોઈએ કે તમે એક યુવક છો અને તમને એવું થવું જોઈએ કે મારા ઘરમાં પણ દીકરીઓ, માતા, બહેનો જીવે છે. તમે તમારા ઘરની યુવતીઓને રિસ્પેક્ટ કરો છો? આવી ઘટનાઓ સામે આવે એટલે સૌપ્રથમ સવાલ ત્યાંથી જ થાય કે તમારા ઘરમાં પણ શું કોઈ મહિલા નથી જીવતી? અને જીવે છે તો તમે એની રિસ્પેક્ટ કરો છો કે નહીં? તમે તમારી ઘરની મહિલાને આ નજરેથી જોવો છો? તમારા ઘરની મહિલાઓની વાત આવે, તમારા ઘરની દીકરીઓની વાત આવે ત્યારે તો તમારું લોહી ઉકળવા માંડે છે, ત્યારે તો તમે ખૂબ મર્દાનગી બતાવો છો. ખેર, હવે તો એવી ઘટનાઓ પણ સામે આવી છે કે પોતાના જ ઘરમાં તમે એવું કરો છો, પરંતુ જ્યારે પોતાની વાત આવે ત્યારે તમારા લોહી ઉકળી જાય છે. અને જ્યારે બીજાની દીકરીને તમે એ નજરે જોવો છો, આવા કામ કરો છો, આવો અપરાધ કરો છો, ત્યારે તમારા હાથ પણ નથી કાપતા. અને પછી એવું કહો છો કે બીજા દેશો આગળ નીકળી ગયા છે. આપણા દેશની પરિસ્થિતિમાં સુધાર ત્યારે જ આવશે જ્યારે આપણા દેશના લોકોની માનસિકતામાં સુધાર આવશે, એના વિચારમાં સુધાર આવશે. ત્યાં સુધી ગમે એટલી રાજનેતાઓ રાજનીતિ કરે, ગમે એટલી વિકાસની વાતો કરે,
એ ત્યાં ને ત્યાં રહેશે જ્યાં સુધી દીકરીઓ સુરક્ષિત નહીં થાય. આ ઘટના અંગે તમારું શું માનવું છે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. બાકી આવતીકાલે ફરી મળીશું 9 વાગે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.